હિન્દુત્વને લઈને સંગઠનને મજબૂત બનાવવામાં સક્રિય રીતે કામગીરી કરનાર માજી કોર્પોરેટર દીપક આફ્રિકાવાળાની વિશ્વ હિન્દુ પરિષદના સુરતના ઉપાધ્યક્ષ તરીકેની વરણી કરાતા તેમના સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ હતી। દેશમાં હિન્દુત્વને લઈ અનેક સંગઠનો કામગીરી કરી રહ્યા છે અને તેમાં એક છે વિશ્વ હિન્દુ પરિષદ। વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ અને બજરંગ દળના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ્રજી જૈનના અધ્યક્ષસ્થાને સુરતમાં એક બેઠક મળી હતી, જેમાં વિહિપના સુરત મહાનગર પ્રમુખ તરીકે બિલ્ડર અનિલ રૂંગટાની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારે ઉપાધ્યક્ષ તરીકે સુરતના માજી મેયર અને હિન્દુત્વને લઈને સંગઠન બનાવવામાં સક્રિય એવા દીપક આફ્રિકાવાળાની નિમણૂક કરાતા તેમના સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ હતી। તો દીપક આફ્રિકાવાળા દ્વારા 1988થી હિન્દુત્વને લઈ કામગીરી કરાઈ રહી છે। 1990માં બાબરી ઢાંચા પર ભગવો ધ્વજ પણ તેઓએ ફરકાવ્યો હતો। સાથે 15 વર્ષ સિન્ડિકેટ સભ્ય પણ રહ્યા છે અને 10 વર્ષ સુધી કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે। તો શું કહે છે દીપક આફ્રિકાવાળા, સાંભળીએ। વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડના અધ્યક્ષ સુરેન્દ્રજી જૈન દિલ્હીથી પધારેલા અને પ્રદેશના અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી, અશોકભાઈ રાવલ વગેરે સુરત આવ્યા હતા અને મારી વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરી છે એવી કાર્યકારીની બેઠકમાં એમને જાહેરાત કરી છે। હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને એમનો આભાર માનું છું। આપ સૌ જાણો છો કે 1988થી હું ચલો અયોધ્યાના આંદોલનમાં જોડાયેલો છું। સૌપ્રથમ 1988માં દરરોજ રાત્રે મશાલ લઈને દરેક શેરી મોહલ્લામાં હું ફરતો હતો અને હિન્દુત્વ જાગૃત કરવા માટેના પ્રયત્ન કરેલા। 89માં મેં 1,11,111 શિલાનું પૂજન દરેકના ઘરે ઘરે જઈને કરાવેલું અને ત્યારબાદ 11 પ્રખંડ પાડીને એ શિલામાં પ્રાણ પૂરવા માટેના 11 મહાયજ્ઞ કરેલા અને તે શિલા અયોધ્યા મોકલી આપેલી, એ મંદિર નિર્માણમાં વપરાવાની છે। ત્યાર પછી 90માં ચલો અયોધ્યા રથયાત્રા નીકળેલી, માનનીય નરેન્દ્રભાઈ મોદી અડવાણીજી, તો તેમની રથયાત્રાનું મેં બાગલ પર ભવ્ય સ્વાગત કરેલું અને ત્યાં જ્યારે અયોધ્યા પહોંચવાનું હતું બાબરી ઢાંચા ઉપર, ત્યારે હું બાબરી ઢાંચા ઉપર પહોંચેલો, મારી સાથે બધા ઘણા કાર્યકર્તાઓ પણ પહોંચેલા, કાર સેવકો। જે ભગવો ધ્વજ છે જે અત્યારે પણ ગૂગલ પર તમને જોવા મળે છે ઢાંચાની ઉપર, એ હું છું, મારા હાથમાં ભગવો ધ્વજ છે। એટલે 1990માં બાબરી ઢાંચા ઉપર પણ ગયેલો। ત્યાર પછી 1996માં બજરંગ દળનો સુરતનો હું અધ્યક્ષ હતો, ત્યારે ચલો અમરનાથ યાત્રાનું આંદોલન કરેલું, ત્યારે હું અમરનાથ ગયેલો। કોઈ પણ જાતની સિક્યોરિટી નહોતી, કોઈ પણ જાતનું ખાવા પીવાની વ્યવસ્થા નહોતી। ખૂબ જ મહેનત અને જહેમત કરીને 1996માં અમરનાથની યાત્રા કરેલી અમે। ત્યારથી અમરનાથની યાત્રા શરૂ છે। એ પહેલાં અમરનાથની યાત્રા પર પ્રતિબંધ હતો। ત્યાર પછી જ્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો, ત્યારે મેં આનંદ અને ઉત્સવથી અહીંયા ઉજાણી કરેલી અને મીઠાઈ વેચેલી, ફટાકડા ફોડેલા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ખાતમુહૂર્ત કર્યું, જમીનનું ભૂમિપૂજન કર્યું, ત્યારે મેં સુરતમાંથી 1 કિલો ચાંદીની ઈંટ, 1 તોલો સોનું, ઝવેરાત, હીરા અને નવરત્ન ભૂમિપૂજનમાં પ્રાણ પ્રતિષ્ઠામાં મૂકવા માટે મેં સુરતથી મોકલેલા અને ત્યારે પણ મેં અહીં સુરતમાં ભવ્ય ઉજવણી કરેલી। હિન્દુત્વને મજબૂત કરવાની નેમ સાથે કામગીરી કરતા માજી કોર્પોરેટર દીપક આફ્રિકાવાળાની વિશ્વ હિન્દુ પરિષદના સુરતના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપાતા તેઓના સમર્થકોમાં ખુશી છવાઈ જવા પામી હતી। અઝર કુરેશી, G24 ન્યૂઝ।